અમરેલીમાં બાળસિંહના અપમૃત્યુ વધતા વન વિભાગ હવે એક્શનમાં આવ્યું છે। ગાંધીનગરથી પીસીસીએફ જયપાલસિંહ રાજુલાના ઝાંઝડા એનિમલ કેર સેન્ટરે પહોંચ્યા હતા। સીએફ રામરતન નાવા સહિતના અધિકારીઓ પણ રાજુલા પહોંચ્યા। જાફરાબાદ રેન્જ અને રાજુલામાં અધિકારીઓએ મુલાકાત લીધી હતી। એનેમિયા અને ન્યુમોનિયાથી બાળસિંહના મોત થયાનો રિપોર્ટ સામે આવ્યો હતો। અધિકારીઓની ટીમ ગીર પૂર્વ અને શેત્રુંજી ડિવિઝનમાં કેટલા સિંહોના મોત થયા છે અને કેટલા સિંહ બીમાર છે તેની તપાસ કરી રહી છે। અમરેલી જિલ્લામાં જાફરાબાદ રેન્જમાં જે રીતે સિંહ બાળના મોત થયા ત્યારબાદ જે રીતે ઘેરા પ્રત્યાઘાતો પડ્યા, સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકીએ પણ વનમંત્રી મુળુ બેરાને પત્ર લખવામાં આવ્યો। ઉપરાંત ધારી વિધાનસભાના ધારાસભ્ય છે જેવી કાકડિયા, તેમને પણ વનમંત્રીને રજૂઆત કરવામાં આવી। તે રીતે જે રીતે આપણે દ્રશ્યો બતાવીશ, જે રીતે રાજુલા જાફરાબાદ વિસ્તારમાં ગાંધીનગરના પીસીસીએફ જયપાલસિંહ રાઠોડ સહિતના જૂનાગઢ સીએફ રામરતન નાલા, ધારી ગીર પૂર્વ ડીસીએફ, શેત્રુંજી ડિવિઝનના ડીસીએફ, તમામ અધિકારીઓ છે તે આ વિસ્તારમાં પહોંચ્યા છે। જે રીતે સિંહોના મોત થઈ રહ્યા છે તેને લઈને વન વિભાગ છે તે દોડતું થયું છે। જે રીતે અલગ અલગ વિસ્તારમાં કેટલાક સિંહ બાળના મોત થયા છે, તો કેટલીક એવી ઘટનાઓ છે કે જે બહાર ન આવી હોવાના પણ આક્ષેપ છે તે સ્થાનિક ધારાસભ્ય દ્વારા કરવામાં આવ્યા હતા। ત્યારે પીસીસીએફ છે તે હવે રાજુલા જાફરા વિસ્તારમાં પહોંચ્યા છે। કેવી રીતે સિંહોના મોત થયા, ઉપરાંત હવે સિંહ બાળને બચાવવા માટે કયા પ્રકારના પ્રયાસો કરવામાં આવશે, તકેદારીના ભાગરૂપે શું કરવામાં આવશે તેને લઈને સ્થાનિક જે બંને ડિવિઝનના ડીસીએફ છે તેમને સૂચનાઓ છે તે આપવામાં આવશે। જયદેવ કાઠી, TV9 રાજુલા।